ભાઈઓ ખેડૂત ભાઈઓ જય જવાન જય કિસાન રામ રામ વિહાભાઈ બધા જય જય કાં વાલે મજામાં મોજમાં આ તીધા મેના ઝાપટા આવે જા એવું છે જો કેટલાક દી વર હે નવે હેથી સુમા હું બેઠો 8 મહિનો એવું છે બધું સાહેબ તારે નહીં ખાવા ખેડૂત વિહાભાઈ ખેડૂત તારે નહીં ખાવા મુખવારિયું બહુ બચી ગયું ખેડૂતનું કંઈ આવતું ને આમાં એવું કામ થાય ભગવાન કરે ખરી છેલ્લે મરો બધો એમાં ખેડૂતનો છે જ્યાં જાય ને ભાઈ દેખો ભગવાનની ખબર નહીં હોય કામ કે ખેડૂતનો મરો છે સત્ય ખેડૂત છે જગતની ન પાવે અટાણે આમ જે મેં પડે ને ખેડૂતને નુકસાન માટે છે કાયમ મરે એ બરાબર છે પણ આ ભગવાનની ખબર નહીં હોય ને કે ખેડૂત નુકસાન થાય ખબર છે એમાં તમારી વાત સાચી એમાં તમારી વાત જરાય ખોટી ને તમે કહો કે ભગવાનની ખબર ન હોય ભગવાન સ્ત્રીલોકનો નાથ છે ને બધી ખબર છે તો ભગવાનનો થોડોક ન્યાય થોડોક અવરો છે કામ ન્યાય અવરો હોય ત્યારે ઈશ્વરની ખબર તો હરામનું ખાય એને કઈ નુકસાન નથી હા બસ એ જ વાત છે હરામનું ખાઈ જાય તો નેતાઓ પાસે વિહાભાઈ 2,000 વીઘા જગ્યા આવ્યું છે હેવી ગમે એટલું કરે અવરીને એની પરદા કરે તો એની ન ડૂકે આપણી એ કહીએ કે ભાઈ આપણી ખેડૂત દીકરા નીતિ માથે છે આપણી કોઈનો મૂળ ખેતીની મજૂર આવે તો ખેડૂત દીકરા કોઈ મજૂરનો રૂપિયો નહીં ભાંગ્યો હોય કે ભાઈ પાઈસી તો કે ભાઈ પાઈસી ને આ તમે કહો આકડી ક્યું એના નહીં 2,000 વીઘા મોટા મોટા નેતાઓ જગ્યાઓ ફેર્યું કરેગા મોટા મોટા મિલું મોટા મોટા કારખાના એના ને તો એના છોકરાએ રાફડા દીવા છે ને આપણી ખેડૂત કેના પાપ કર્યા તો આપણે માથે આવી બધી કઠણાઈ પણ એવામાં યુગ પ્રમાણે ભગવાનની ફેરિયા હોય કે કાં હોય ને પણ કુદરતની રચનાની તો પૂગે જ નહીં પૂગે નો આ ધર્મ પાપ ને એ તો ખરી માણસ કે પ્રમાણે તો હોય જ ને ડોહલા કેવી જ નથી કે કાગડાની કમાણી ઈંડાણ નડે ઈંડાવલી નો એવી ને વીયું કો બધું ફેરફાર થઈ ગયો ઈમાંય ફેરફાર થઈ ગયો ઈ તો વાત છે કે ઈમાંય કોઈ પણ હરામનું ખાય હરામનું ભેગું કર્યું માણીએ એની 2-3 પેઢીનું ભેગું કરી લીધું એની પડદા થોડીક દુખી જાય કોઈ દી ન થાય તમારી વાત મુદ્દાની દુખી તો આ ખેડૂ નહીં થાય ખેડૂ આમાં ફેલ છે કો વાહલી પેદા પડદા છે એ બિચારા મજૂરી કરે છે મજૂરી કાં તો એ પૂરબાઈ જ નથી તો કાગડાની કમાણી તો આપણી પડદા ખેડૂત પડદા નડીએ પડદા નહીં જ નડે આ બધું અવરા અવરું થેગું ને કોણ ડોહા ઈ કહેતા ભાઈ કાગડાની કમાણી ઈંડા નડે એ ઈંડાવની નેત નડતી કાગડાવની નેત નડતી કોઈ નેત નડતી નીતિ માથે જીવે એને અલબાઈન પડે બરોબર નીતિ માથે જીવે એના પાસે કોઈ ને કોકો રાખી ખાવ બારી તેરી બપોરા માણસ કે નીતિ ઉપર જીવો વાર લાગે કેદું પણ મહાણી વ્યા જાય બરે જાય તે પછી તો કાં કીણી જોવા આવતું કે કામ છે વા બાપા બીડીએમ જોડી કોઈ બાકી ન દેતા હોય પછી આમાં એવું કઈ ઝાઝી જિંદગી ને 50 વર્ષ થાય તો તમે ફટાક્યો થઈ જાય હવા નીકળે જાય પૂરું કામ તો મરે જાય એટલે આમાં એવું કામ થાય નકર ભાઈ પેલાનું ધર્મ પેલાના નીતિ એવા કોઈનું ખાતા નહીં તો ગંગા સતી પાનબાઈ થેગા વિહાભાઈ એની ભજનની વાણીમાં કહ્યું તમે તો ભજન બોલો કે 21,600 સવાસા છે આપણામાં 24 કલાકમાં આપણા આત્માની અંદર 21,627 સવાસા છે તો આ ડૉક્ટરોની હા પાડવું પડે કે નહીં એ સંશોધન હાસું છે તો આવા માણા હતા આવા મહાપુરુષ હતા આવ્યું નીતિયું થયું કોકનું ખાઈ જવું હોય તો બીએ તો આ મોટા મોટા નેતા છે ભ્રષ્ટાચાર કરે જાય હે ખેડૂતનું ખાઈ જાય તો એને કંઈ નથી નડતું ને આપણી ખોટું કરવાથી કાયમી બીએ તો આપણી કહ્યું ને એક દી કે ભાઈ 100 શાહ વાવે ને એમાં 99 શાહ વાવે ને 1 શાહ ખેડૂત દીકરો લઈ લો વાવ તો ભરે તો તોય છતાંય આપણી ખેડૂત દુઃખી સુમાં હું આવે એને માથે ભાવ તાલમાં નબળાયું આવે એને માથે બધું આવે એટલે આજ આપણે માંડી ગયું છે કપાવું છે મેં બહુ થાય તો નુકસાની જ છે એ ઓલી કરા ઊંડી તણાય આપણે જોઈએ ને હમાસારું કાયમીને માટે એટલે આ ખેડૂને માટે બહુ સિદ્ધાર્થવાતીથી જીવે પણ તોય છતાંય એને માથે બહુ અલબાઈના દી આવે કાયમ પાય કાયમ એટલે આવું છે ભગવાનની પર થોડીક નજીકતા અવરાહવરી થઈ ગઈ હમ નકર કુદરત તો છે જ આપણી હૃદય એમ નથી કહેતા કે કુદરત ભગવાન છે તો ખરી તો આ કહેવાનું જૂની કેવી છે ને હા કે ધર્મ પાપ
હા ધર્મ આ પાપ કરે એને તો કઈ નથી થતું એ કઈ નથી થતું, કોઈ દી માથું નથી ચડતું. હા ને ખેડૂત દીકરાને હુમલો આવે, કેન્સર થાય, ફરક પડે, શોર્ટ થાય, પાણી બુડે જ મર જાય, કુવામાં પાણી હિસવા હોય તો બુડે જ મર જાય. ખેડૂત દીકરા માથે બધી કઠણાઈ છે. આપણી વીજળી છે ને આખી દુનિયાની અંદર ખેડૂત દીકરા માથે બધી વાતની કઠણાઈ છે. વીજળી પડે, નેતા માથે કીધું વીજળી પડી, એ થોડોક પડે, એ તો ઉંદર હું તો રૂમમાં તો એ મહિને ને મહિને કઈ કઈ રિપોર્ટો કરાવે, કઈ ને કોઈ દી હુમલો ન આવ્યો. ને આપણી સત્યમાં માથે જીવીએ તો આપણી હુમલા આવે, ફલાણું થાય, ઢીકડું થાય, ગોઠણું વ્યાગા ને આ બધું અવરાહવરું થોડુંક કુદરતી પર કરી નાખ્યું સમય પ્રમાણે. નકર ભગવાન બંધાણેલું તો કે રાઈનો દાણો ગાઈને હિંગડા માથે ટેકે ને એટલી ઘણી મને સમી છે તો એવું હાજર છે. પણ થોડોક ફેરફાર થયો, આમાં કામ થવાનું થયું હોય કોઈ ખબર નથી પડતી. ખેડૂતની કઠણાઈ કાયમ પછી કાયમ વધતી જાય ને. એટલે આપણી મોજીલી ચેનલ છે યુટ્યુબમાં, ને ખેડૂત મિત્રો જોજો ને પુગાડજો ઠેકાણા સુધી. જય માતાજી, જય દ્વારકાધીશ.